સુરતના લિંબાયતની 19 વર્ષીય યુવતી 17 વર્ષીય કિશોરનું અપહરણ કરી ગઈ હતી। મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં 2 મહિના સુધી એક ઝૂંપડામાં રાખી તેનું યૌન શોષણ કર્યાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી। ભાગતા પહેલા અને ભાગ્યા બાદ પણ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાની સગીરની કબૂલાતના આધારે યુવતી વિરુદ્ધ પોક્સોની અલગ અલગ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા 3 માસથી ભાડાના મકાનમાં રહેતા 46 વર્ષીય રત્ન કલાકારના 2 બાળકો પૈકી 17 વર્ષીય મોટો પુત્ર પણ રત્ન કલાકાર તરીકે કતારગામ વિસ્તારમાં નોકરી કરે છે। ગત 27 માર્ચના બપોરે દીકરો ઘરે કોઈને પણ કહ્યા વિના તેનો મોબાઈલ ફોન ઘરે મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો। આ અંગે જાણ થતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પણ તેની ભાળ નહીં મળતા તેના પિતાએ બીજા દિવસે લિંબાયત પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી હતી। સગીરના પિતાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તે દરમિયાન પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીર અને તેનો પરિવાર અગાઉ જ્યાં રહેતો હતો તે લિંબાયત શિવકૃપા સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતી પણ તેના ઘરેથી તે સમયે જ ગાયબ છે, જેથી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી અને 2 દિવસ અગાઉ તેઓ સુરત પરત ફરતા બંનેને ઝડપી પાડ્યા હતા। પોલીસે પૂછપરછ કરતા સગીરે જણાવ્યું હતું કે તે યુવતીને નાનપણથી ઓળખે છે, પણ છેલ્લા 6 મહિનાથી બંને એકબીજાના ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા અને તેમાં મેસેજ અને ફોન દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા। 3 મહિના પહેલા સગીર તેના ઘરે એકલો હતો ત્યારે યુવતી મળવા આવી હતી। યુવતીએ તેને અડપલા કરી શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ 2 મહિના અગાઉ યુવતીએ લગ્નની લાલચ આપી હતી। યુવતીએ સગીરને હું કંઈ કરી લઈશ એવી ધમકી આપી ભગાવી ગઈ હતી। તેઓ પહેલા ઉજ્જૈન ગયા હતા અને ત્યાં 3 દિવસ રોકાઈને તેઓ જલગાંવના ભડગાંવ ખાતે પતિ પત્નીની જેમ રહેતા હતા। ત્યાં બંને વચ્ચે અવારનવાર શરીર સંબંધ બંધાયો હતો। લિંબાયત પોલીસે સગીરની કબૂલાતના આધારે આ બનાવમાં વિવિધ કલમો ઉમેરો કરી યુવતીની ધરપકડ કરી હતી। પોલીસે પહેલા સગીર ગુમ થયો ત્યારે પોલીસે માત્ર અપહરણની જ કલમ 137(2) મુજબ ગુનો નોંધ્યો હતો। સગીર સાથે યુવતીએ દુષ્કર્મ કર્યાનું બહાર આવતા કોર્ટમાંથી મંજૂરી લઈ પોલીસે પોક્સોની કલમ 4, 6, 8 અને 12નો ઉમેરો કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।